અમરોલી પરિવારની આ 7મી આંતર કોલેજ સ્પર્ધા પ્રસંગે લાયન પરિવારના આદરણીય એવા લાયન શ્રી ધનવંતભાઈ પંડ્યાજી, આદરણીય લાયન એવા પ્રોફેસર કિરીટભાઈ શાહ સાહેબ, આદરણીય લાયન રાજેન્દ્રભાઈ રાવલજી, સાથે દરબાર વિદ્યાર્થી મિત્રો, ખાસ તો આમાં ભાઈઓ દેખાતા નથી એટલે હું એકલો બેઠા કરાયા કરતો હતો કે મેદીમાં ભાઈઓ નહીં આવે તો અમારો જે ઊંચો નીચો થઈ જાય. એ વાતને સાઈડ પર રાખીએ. હું આદરણીય નેહાબેનને વિનંતી કરીશ કે આપણા પરિવારમાં ઉપસ્થિત એવા આદરણીય શ્રી લાયન રાજેન્દ્રભાઈ ટી રાવલજીનું અમરોલી પરિવાર વતી સ્વાગત કરવા વિનંતી. આદરણીય શ્રી રાજેન્દ્રભાઈ રાવલજી અને આદરણીય શ્રી નેહાબેનની વિનંતી આપણે જોરદાર કાર્યથી વધારી દઈશું. બેન શ્રી નેહાબેનની વિનંતી કે આદરણીય લાયન પ્રોફેસર કિરીટભાઈ શાહ સાહેબનું પણ અમરોલી પરિવાર વતી સ્વાગત કરવા વિનંતી. આદરણીય શ્રી લાયન. આભાર નેહાબેન. બેન શ્રી બિંદુબેનની વિનંતી કે તેઓ બીજા આપણા પરિવારના અંદર પધારેલા શ્રી ધનવંતભાઈ પંડ્યાજીનું અમરોલી પરિવારમાં સ્વાગત કરવા વિનંતી. બિંદુબેનની વિનંતી કે ધનવંતભાઈ પંડ્યાજીનું અમરોલી પરિવાર વતી આભાર પત્ર એનાયત કરવા વિનંતી. બિંદુબેનની વિનંતી કે બીજા એવા લાયન કિરીટભાઈ શાહ સાહેબનું પણ અમરોલી પરિવાર વતી આભાર વ્યક્ત કરવા વિનંતી. આભાર બિંદુબેન. બેન કૃતિબેનને વિનંતી કે બીજા એવા નિર્ણાયક શ્રી છે આદરણીય દિવ્યાબેન માંગરોલિયાજીનું એમનો પણ અમરોલી પરિવાર વતી સ્વાગત કરવા વિનંતી. એમની સ્મૃતિ ભેટ પુસ્તક, ફાઇલ અને મૂર્ખ પુસ્તક લાયન પરિવાર તરફથી આપવામાં આવતી ટ્રોફી, પુસ્તક ભેટ અને આભાર પત્ર દિવ્યાબેનને આપવા વિનંતી. એ જ રીતે બેન શ્રી કૃતિબેનની વિનંતી કે બીજા નિર્ણાયક છે રીતાબેન સોનીજી, એમને પણ અમરોલી પરિવાર વતી અને લાયન્સ પરિવાર લાયન્સ ક્લોથ નોટ વતી સ્વાગત કરવા વિનંતી. અને નેહાબેનને વિનંતી કે શ્રી રાજેન્દ્રભાઈનું અમરોલી પરિવાર વતી એમનો આભાર પત્ર બાકી છે તે અર્પણ કરવા વિનંતી. આદરણીય શ્રી રાજેન્દ્રભાઈ વધારે સમય લેતા પૂર્વ સર્વનું સ્વાગત છે. લાયન પરિવારના મિત્રોની વિનંતી કે પરિવારના સભ્યોનું સ્વાગત કરે. મોટી સંખ્યામાં બેઠા છે એટલે ખાલી મારે એટલી વિનંતી કરવી છે કે બાકીની જે સ્પર્ધાઓ બાકી છે, હજુ અમારી 21માંથી 7 પૂર્ણ થઈ છે. હજુ અમારી બાકીની જે સ્પર્ધાઓ જે છે કુલ 14 જેટલી, એમાં અમે પહેલા દિવસથી જાહેરાત કરીએ છીએ જે ફરી રોજ કરવાનું મને યાદ રહી છે કે જે કોલેજો જોઈન્ટ છે, આર્ટ્સ અને કોમર્સ છે, અથવા તો બે મીડિયમની કોલેજ ઇંગ્લિશ અને ગુજરાતી, અથવા તો VA અને MA ચાલે છે, અથવા તો BCom અને MCom ચાલે છે, પછી જેટલા વિભાગ છે એ તરફથી પણ તમે એન્ટ્રી તમારા આચાર્યશ્રીને કહેવાનું છે કે એ તરફથી પણ તમે એન્ટ્રી લાવી શકો છો. દાખલા તરીકે અમરોલી કોલેજ હોય, દાખલા તરીકે અમરોલી કોલેજમાં BA ની બી એન્ટ્રી આવી શકે, MA ની પણ આવી શકે, BCom ની પણ આવી શકે, MCom ની પણ આવી શકે, અને એમાં ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ ચાલતું હોય ઇંગ્લિશ મીડિયમની બી જુદી આવી શકે. અમારો હેતુ જે છે એ વધારે ને વધારે સ્પર્ધકો એક જગ્યા પર ભેગા થાય અને સ્પર્ધકો એકબીજાને ઓળખે. પરિણામ જે આવવાનું હોય એ અમારો વિષય નથી, પણ જ્યારે અમે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ ત્યારે અમને હંમેશા એક મનમાં આશય રહેતો હોય છે કે અમે અમારી જે 21 સ્પર્ધા જે થાય છે એમાં અમારી ખૂબ મોટી રકમો મોટી સંખ્યામાં અમારી ઉપયોગ થઈ જતી હોય છે. 1.5 લાખ રૂપિયા કરતાં વધારે રકમ એન્ડમાં અમારી ઉપયોગ થઈ જતી હોય છે. અમે એનું આયોજન એપ્રિલ મહિનાથી કરતા હોઈએ છીએ અને આ પ્રક્રિયાઓ સમગ્રપણે 45 દિવસ સુધી કન્ટિન્યુઅસ ચાલુ રહેતી હોય છે. આફ્ટર પ્રિપેરેશન બી ઘણી હોય છે, સ્પર્ધા પતી ગયા પછી પણ ઘણી બધી પ્રિપેરેશન હોય છે. બીજી વાત, તમારા જે કંઈક ફોટાઓ જે છે દ્રશ્ય, તમે આનું બેઠું જે લાઈવ વિડીયો રેકોર્ડિંગ થાય છે એ તમે યુટ્યુબ પર અમરોલી કોલેજ સુરત
એવું લખશો તો યુટ્યુબ પર આની તમને આખી વિડીયો જે અત્યારે જે બોલી રહ્યો છે એ વિડીયો અમે તમને 48 કલાકમાં અમે પ્રયત્ન કરીએ છીએ કે એ વિડીયો અપલોડ થઈ જાય. અમરોલી કોલેજ સુરત નામના વિડીયો પરથી તમારે ડાઉનલોડ કરવાની રહે. ફોટાને જ્યાં સવાલ છે ત્યાં સુધી અમારી પોતાની વેબસાઇટ છે amrolicollegesurat.com નામની જે વેબસાઇટ છે તે એના પર મેજોરિટી ફોટા અમારા અપલોડ થતા હોય છે, તો એમાં પણ આપ જોઈ શકો છો. એ સિવાય પણ અમારો પોતાનો ફેસબુક એકાઉન્ટ છે, ટ્વિટર એકાઉન્ટ છે અને લિંક્ડઇન છે. તો આમાંથી નહીં મળે તો ફેસબુક અને લિંક્ડઇન પરથી આપને મળી શકે. અને એથી પણ આગળ કોઈ સંજોગોમાં રહી જાય તો અમારી પોતાની આઈફોનમાં પણ આઈફોન એપલની બી એપ્લિકેશન છે, એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ છે. તમે એમાં અમરોલી કોલેજ લખશો એટલે તમને જેમ વોડાફોનની એપ આવે તેમ અમારી પોતાની અમરોલી કોલેજની પણ આઈફોનમાં પણ એપ છે, રેગ્યુલર કોઈ પણ ગૂગલ સોફ્ટવેરમાં બી છે. તમે વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકો છો. પૃથ્વીનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમય અને કોઈ પણ સ્થળે એને ડાઉનલોડ કરી શકે છે અને એને જોઈ શકે છે. એમાં કોઈ જગ્યાએ અમે રિસ્ટ્રિક્શન રાખવામાં આવ્યું નથી. અને રિઝલ્ટ જે છે તે પણ અમે અમારે જેમ જેમ સમય જાય છે તેમ તેમ અમે અપલોડ કરતા જઈએ છીએ. ભવિષ્યમાં તમને દર વર્ષે જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિમાં તમને કે તમારા પરિવારના કે તમારા શહેરના લોકોને પ્રવૃત્તિમાં અમારી જોડે જોડાવવું હોય તો દર વર્ષે અમે તમને વિનંતી કરીએ છીએ કે જૂનના પહેલા અઠવાડિયામાં, આમ તો મે મહિનામાં પણ જૂનના પહેલા અઠવાડિયાની અંદર આપને વિનંતી કે અમારી જે એન્ડ્રોઈડ એપ્લિકેશન છે તે અથવા તો વેબસાઇટ પર જઈને આ એક્ટિવિટીની વિગતો તમે ડાઉનલોડ કરી શકો છો. એન્ટ્રી માટે અમે રિસ્ટ્રિક્ટ સિદ્ધાંતોથી બન્યા નથી. કોઈ સંજોગોમાં તમે તમારો આઈ કાર્ડ લઈને આવશો એન્ડ ટાઈમમાં, તમે કદાચ રજા પર હો અને સીધા અહીં આવી જાઓ તો તમારે ઓરિજિનલ આઈ કાર્ડ લઈને આવશો તો પણ અમે એન્ટ્રી સ્વીકારવા તૈયાર છીએ. પુનઃ ખાસ કરીને બહેનોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. એ અમારા અધ્યાપકગણ પરિવાર હોય, વહીવટી પરિવાર હોય કે પછી સ્પર્ધક પરિવાર હોય. મોટે ભાગે અમે આ લાઇન્સવાળા ખાલી અમે 4-5 જણા જેન્ટ્સ રહી જતા હોય છે. આટલી બધી મોટે ભાગે બહેનો છે. એટલે ખાસ કરીને બીજું જો સુરત શહેરમાંથી આવે છે તેને 7 તારીખે યુનિવર્સિટી પર વિમેન્સ એમ્પાવરમેન્ટના સંદર્ભમાં કાર્યક્રમ રાખ્યો છે. એ શક્ય હશે ત્યાં સુધી કમ્પ્યુટર સાયન્સ પર હશે. સવારે 11:30થી 1 કલાકનો કાર્યક્રમ હશે. તો એમાં પણ કોઈ પણ આ કોલેજના એટલે કે આ શહેરનો કોઈ પણ વિદ્યાર્થીની કે સ્ત્રી, ટૂંકમાં કોઈ પણ આ શહેરની કોઈ પણ સ્ત્રી એ અમારો જે 7 તારીખ 11:30થી જે કાર્યક્રમ છે એ વિના મૂલ્યે છે કે એમાં પણ એ ભાગ લઈ શકે છે. આ સિવાય બી તમને કોઈ બી ક્વેરી રહેતી હોય તો આપને વિનંતી કે બહાર જ્યારે નીકળો ત્યારે કોઈ પણ સમય ત્યારે બહાર સજેશન બોક્સ નાખ્યું છે. શું સારું છે નહીં લખશો તો ચાલશે, એનો મને પ્રશ્ન નથી રહ્યો. પણ તમને એવું લાગે કે આ પ્રવૃત્તિમાં આનાથી વધારે તમે જ્યારે અમારી પાસે લઈ જાઓ ત્યારે અમે દર વર્ષે 3 થી 4 સ્પર્ધાઓ ચેન્જ કરીએ છીએ દર વર્ષે. એમાં તમારા લોકોનો ફીડબેકનો બહુ મોટો ફાળો હોય છે. કેમ કે અમે 21 ટોટલ નંબર જાળવી રાખ્યા છે પણ સ્પર્ધાના નામો અને અંદરથી એક્ટિવિટી સતત બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે નવા સમય અનુસાર અમે તમારી જોડે સેટ નહીં થઈએ તો અમે તમારી સાથે જીવી શકીએ સ્થિતિમાં નથી. એટલે પુનઃ સર્વનો આભાર.